मॉर्निंग गाइस, मेरा नाम है सुजय। सभी लोग मुझे प्यार से सुजी बुलाते हैं। तो आज का व्लॉग शुरू करते हैं गाइस। तो बस आज तो गोवा में बारिश हो रही है। सुबह सुबह मैंने देखा तो बारिश हो रही है। अभी इतनी नहीं हो रही है, अभी तो रुक गई है। देखो लेकिन बारिश का मौसम है पूरा। तो चलो चलते हैं होटल जाने के लिए। अभी बस आएगी। रोड रास्ता में पूरी बारिश बारिश है। देखो अभी सामने जाएंगे। मस्त बारिश चलते चलते भी जा रहा है। मौसम है पूरा ठंडा मौसम है, मस्त। तो चलो चलते हैं होटल। होटल से आने से मिलते हैं। આવી ગયા છે ને આ ઘરે જો આવી ગયો છે અને હાઉસકીપિંગ વાળા કોરિયાનું ક્યાંકથી માસ લઈ આવ્યા છે। જો મેડ ઇન કોરિયા લખ્યું છે આમાં। ભાઈબંધનું થોડું સ્કિન કેરનું ધ્યાન રાખવું હા હા, મારું ध्यान રાખે છે એટલે મેડ ઇન કોરિયાથી જો ફેસ માસ્ક લાવ્યો છે। આ કોકના શું કે ગેસ્ટ રૂમમાં પડ્યું હતું તો ઉઠાઈ લીધું છે। આ તો આને થોડુંક બોલી લીધું છે। તો આપણે માસ્ક લગાવશું, જોઈએ કેવું લાગે। હું કેમેરામેનને થોડોક વિનંતી કરીશ કે મારો વિડીયો ઉતારે। પછી થોડુંક કામ કરે છે, હમણાં ખબર નહીં કંઈક કાઢ્યું છે અને વાહે ઘોડો શું કરે કંઈ ખબર નહીં ને। નહીં લાઇટર અમે નહીં લીધા। મેં લીધું તે લાઇટર ગ્રીન યલો કલરનું હશે। ઘોડો પણ શું કહે રણમાં કેમ છે પાછળ? ના અમને તો ઓલું દેખાય છે રણમાં હોય ને એવું। આ જો હવે આ કેમેરો પકડશે અને આપણે ટ્રાય પહેલા આપણે બતાવી દઈએ કોરિયાનું જ છે એમ। હા જો મેડ ઇન કોરિયા, હા મોટા અક્ષરે લખ્યું છે ને અહીંયા લખ્યું છે। પછી મેડ ઇન કોરિયા બરોબર। 349 રૂપિયાનું। આ નોનવેજ છે। આ નોનવેજ છે જો ગાઈસ। આ ખાવાનું તો આવતું નથી તો એસી કેમેરામાં નોનવેજ આવે। ખબર નહીં એમાં ક્યાંથી નોનવેજ આવ્યું, પણ આપણે કઈ લાગે વળગે નહીં નોનવેજ। એવું કંઈક છે। આ શું છે કઈ ખબર નહીં। અડધું તૂટી ફૂટી ગયું છે। તૂટ્યું નહીં, એક નાકની સ્ટ્રીપ હશે ઓકે લગાયા। જોઈએ બિફોર આફ્ટર। જો કોરિયાનું છે એટલે આંખોનું બધું અલગ અલગ આપેલું છે। આ તો કઈક છે હાલતું ફાલતું, પણ એટલે બધા કાગળ ખબર નહીં કેમ જે છે કાં ખાઈ રહી। પણ પહેલા જે લગાવવાનું એ લગાય ને આંખ ઉપર પછી લગાય। મને લાગે છે ને આ એક ફિશમાંથી એમાંથી બન્યું છે। જોતા મને એવું લાગે। કેમ એવું તો લાગે? આપણે લગાડીએ જો। એટલે આ કેમ જેવું લાગે હોય? બેન જેવા હોય કયું? નારિયેળીઓનું ન હોય શું કે ને મલાઈ। હા એની આંખમાં બી લગાવે છે। આમાં તમારે શું પડશે? આ રહ્યું આ હે, આ બીજું હે શેનું છે? આ તો નીકળે છે આ શેનું છે? આ લગાય, શું આ લગાય પેલા, આ શેનું છે? ઈ હનું આ દાઢી દાઢી કઈ રહી ગઈ મારી। હા મોઢાનું હા જો જો અખતા થાય છે। અને આ નોનવેજ છે, વેજ નથી। આ ચિકનનું લગભગ બન્યું હોય મારા ખ્યાલ પ્રમાણે। હમણાં કઈ નાળિયેરનું બન્યું, હવે કે ચિકન નું નહીં બન્યું? નારિયેળની સ્મેલ આવે। હા અને બીજી એક મને દેખાતી નથી ક્યાં ગઈ। હા આવી તો ગઈ છે એકમાં। અમારે કેટલા મિનિટ રાખવાનું એ બધું જોવો, મને કઈ ખબર નથી। અડધો કલાક રાખ ને ભાઈ। બાપરે 4 કલાક અનેરું કેમ હોય? આ શેનાથી બન્યું છે? પણ મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે ગાઈસ। ખબર નહીં કે પણ ઠંડુ લાગે છે મને। મને લાગે આ કોડ અને ચિકન બનાવીએ તો ચિકન એટલા વર્ષ થોડું સારું છે। ના 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 ના, સ્નેલ સ્નેલ આવે ને, સ્નેલી ઓલું ગોકળ ગાય કહેવાય ગુજરાતીમાં, સ્નેલ। એમાંથી બજા આવી રહ્યું લખેલું સ્નેલ મુચિન કોલેજિન બૂસ્ટ માસ્ક પાપી પગલા થઈ રહ્યા છે। વિથ નિયાચિનામેઇડ એન્ડ હાઇડ્રોક્લોરિનિક એસિડ। તો નોનવેજ થોડું કંઈક લગાવી લીધું છે। મને નથી ખબર છે એનું બેનિફિટ શું છે। આપણે ડિટેલમાં નહીં જાવું, પણ આને મને રેડ કલરનું દેખાણું એટલે ખબર પડી ગયા નોનવેજ છે। હવે જોઈએ रिजल्ट। अभी मैंने मास्क उतार लिया है तो अभी इसका रिजल्ट देखो। अगर आपको कुछ अच्छा कुछ रिजल्ट में पहला और अभी का दिख रहा है तो देख लो।
ये मेरा फेस मास्क के बाद का रिजल्ट है। खिल तो ये बैठ गए, ये साइड चलते दबे, लेकिन ये डार्क जा नहीं रही। ये जो है ना ये सब डार्क जा नहीं, पता नहीं क्यों। तो मैं गैस मूछ बढ़ा रहा हूँ, दिख रही होगी मेरी थोड़ी थोड़ी मूछ। तो ये रिजल्ट है। तो चलो अभी खाना बनाने जाए, वो लोग क्या खाना बनाए तो देखने जाते हैं, क्योंकि मेरा तो वासन घिसने का काम है, खाना बना नहीं बनाता। तो चलो જોઈએ એ લોકો શું ખાવાનું બનાવે। તો સેવ ટમેટાનું શાક બને છે ને કસ્તુરી મેથી નખાઈ ગઈ છે, કસ્તુરી મેથી। અને આ શાયદ કિચન કિંગ નખાય છે, હે ને? એમ પણ જો વાંચ્યા કહી દો કે કયો મસાલો ઇન્ડિયનમાં ભલે ન હોવા છતાંય હવે એક બોક્સ પડ્યો મસાલો ને કિચન કિંગ નો છે ને ખબર હોય કે કિચન કિંગ નો તોય પણ કહી દીધું ને। બાકી પાર્થનો કેસ ઇન્ડિયનમાં કામ કર્યું છે, કયું છે મસાલો, હે ને ભાઈ? નોલેજ ની વાત ના કરો ભાઈ। તો હે નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ ભાઈ। નોલેજ સિવાય તો અમે હરકી જગ્યાનું નોલેજ હોય તો ઇમ્પોર્ટન્ટ કે હરકી જગ્યાએ વાપરે તો ઇમ્પોર્ટન્ટ, બાકી તો બધું હા તો આપણે હરકી જગ્યાએ વાપરો, આપણે ભૂલી જગ્યાએ વાપરું ભાઈ, કહેતો મને। પણ આપણે હોટેલમાં એવરીથિંગ ક્યાં પેલો કયું વપરાય છે? MDH નું વપરાય છે। આને આ નથી વાપરતો, અમારા લોકો ગૌઢો માણસ છે ને વપરાય છે, બુઢાનું કઈ ખબર નહીં। હા MD છે એનું તો મસ્ત એક જાહેરાત આવે, જોઈ હોય ને તો ખબર હોય પેલા આવતી। મૂળનું પેલું વપરાય, શું? ઓનિયન અને ટોમેટો પેસ્ટ। ઓકે, પછી આમ કંપનીમાં આમ ન જોઈએ, અમે કહે કે આ વસ્તુ લઈ આવો, તમે ઉપરથી લઈ આવી ગાંડા તેમ, અને જોઈ ને કંપની કઈ છે ખબર ને? કોલેજેથી કીધું હતું કે હોટલમાં ડીશે કઈ વાપરે એ જોઈ જો, કઈ વાપરે ડીશ હોટલમાં જણાવો જ જરીક। ડીશ નું આવે છે કેમ તમારા IIT વાળા કોઈક આવ્યું હોય તો બહાર તમે મૂકતા નથી? ગાર્ડનમાં મૂકી લઈ જાય। હા તો પણ એમાં ડીશ હોય તો ખાજો, આમ પાસે કરીને જોવો ને। ડીશ આમાં ઊંધી કરી અરે જે ખવાઈ ગયું આમ ખાલી ઊંધી કરવાની છે ને, તારે ક્યાં અઠવાડિયા તારે 30 રૂપિયા પછી આમ ઉઠાવી આમ કરી દેવાનું। એવા વખત આપણે એફએનબી માં જવાના તો શું કરવું? હળીઓ કરી તો પૂછી લીધું તો કે સવાલે સેટ્રિક સરે કે આમાં કઈ ડીશ વપરાય? આપણે એફએનબી માં જઈશું ત્યાં જોઈ લઈશું ને પણ હમણાં કીધું તો જવાનું નથી। હા તમે બયાન કેમ ફેરવો તમારા? અઠવાડિયા પૂછવા જઈશ ને પણ ખાલી પછી જઈશ પછી કાંઈ નહીં, આ વખતે આવીને અંદરથી આવજે, તું તને બતાવી સવારમાં એને 8 વાગે। એવું તું કિચન માં આવે ચાલ, કઈ ડીશ વાપરે કે? હું કિચનમાં નથી વાપરતો ડીશ, અમારે આલા કાટની અલગ ડીશ આવે, એમાં કઈ વાંહે લખ્યું નથી। એટલે ચાઇના નો વાલે હા એમાં કાંઈ નથી લખ્યું। વિશ્વ કાલે 8 આજ કાલ આવશે ને 8 વાગ્યા અંદરથી, અને હું બતાવીશ। છતાં આનો બધું લેવાનું બહાર આવી જઈએ ઈ નો મેળા, હું મારું કામ કરતો શું કામ કરતો, તારે વિયાવાનું ના નહીં પડે, તને કોઈ કઈ કહે નહીં, તારે વિયાવાનું તો કોઈ ઊભું રહેવાનું। હું તો કઈક ખાવાનું લઈને આવી તને દઈ દીધા, રસ્તામાં જતું હાલતું ખાતું તારે। ઢંગનું આવે છે પણ હા ઢંગનું અરે તને ખબરમાં તો ના માસ્ટરલા શું આવે શું મળે? અરે વડાપાવ એ રવિવારે એવું કઈક હોય ને વડાપાવ દાબેલી, હું કઈક ઇડલી ઇડલી મેંદુ વડા આપી તને, પછી ઇડલી બે ટાઈપની, હા ઇડલી બે ટાઈપની, ક્યારેક ઉપર શું કહેવાય એમાં ચા ચટણી, મસાલા કઈક હોય લીલો આજે તું કઈક આખતો ઓલું શું કહેવાય ઓલું આવેલા બીટ નાખ્યું તું હમણાં, એ બધું નાખીને બનાવે હોય એવું। આપણે ઇડલી સાંભાર તો ક્યારેક ખાતા નથી, એનો સાંભાર તો નહીં ભાઈ, બાપરે પાણી શું બનાવે સાંભારમાં કે ટાકો જ ન પડે તને, એટલો ખરાબ અમારા હોટલમાં સાંભાર બનાવે। તો પબ્લિક ખાય બે મોઢે, તોય પબ્લિક આજ તો કઈ ખાધું છે, કયું કઈ ગ્રુપ આવ્યું હતું પહેલી વાર એને હોટલ જોઈ હતી, હર્બલ લાઈટ જે હોય તે, કેટલું ખાધું એને। અમે 5-6 વાર રિફિલિંગ કર્યું છે, એટલે અમારે પાસે પતી ગયું। આમ ઘડીક વાર આવતું ને બહારથી તમે મૂકી જ રાખતા સાઈડમાં, 10-15 મિનિટ પછી એમ દેતા આગળ, તોય હા પતાઈ નાખતા। અને આ જો અમારે રોટલી બનાવીને ઊભો છે તો હું થોડીક રોટલી બનાવીશ। કેમેરામેન ફોકસ કરો, આ સાઈડથી પકડજો તો મેં હાથને આંગળી આવે। બ્લેક નહીં લે, બ્રાઉન કલર નું લેશે ઉપર। તો ભાઈ હવે આપણે રોટલી બનાવશું। આપણે નવો કેમેરામેન એક માણસ આપણે નવું આઈટી મેં રાખ્યો છે શીખવાડવા, બ્રાઉન કલર માં જો એડિટિંગ પણ કરાવશે। રવિભાઈ હા બધું કરે છે। બરાબર ગોળ રોટલી જોઈએ થાય તો બનાવીએ, મારે તો સ્ક્વેર જ બને સમાન રોજ નહીં આપણે। દેખ મારી રોજે સ્ક્વેર બને રોજે હા જો રોજે સ્ક્વેર બને સર્કલ જિંદગીમાં એવી બનશે થશે પ્રેક્ટિસ પ્રેક્ટિસ મેક મોર પરફેક્ટ। ભલે જેવી બને પણ તને એમ ખાવાથી મતલબ નહીં
તારે આ હોય ને તો આમ આમ કરીને નહીં ગણે ખબર એક સાઈડ થી આમ લેવાનું આમ કર્યું એક સાઈડ થી લેવાનું એક સાઈડ થી લેવાનું એવું મને મમ્મીએ શીખવાડ્યું છે કરે એક સાઈડ થી લેવાનું ઠીક છે તો કેવું લાગે મોટી ને થાય છે આમ વૈસા થાપ કરી નાખવાનું બરોબર હા બની ગઈ દેખો દેખો બતાડ હા જો બની ગઈ છે હા રાઈટ થાળીમાં મૂકી ખાલી દે બીની છે એટલે મારામાં નાખી દે એમના મૂકી સાઈડમાં નાખી દે ઇન્ટર્નશિપ છે ને આ રીતનું શાંતિ હો જો અહીંયા શાંતિ હાલે છે કઈ બતાવો જ નહીં શાંતિ શાંતિમાં હા શાક બનાવતો શાંતિ હાલે ભાઈ હજી તો બટાને 3 મહિના છે. ખબર પડશે 3.5 મહિના આ તો જેટલું રિસીવિંગ કર્યું ને વસ્તુ મજા જ આવી બે જણે આખું બધું શાકભાજી રિસીવિંગ કરી નાખ્યું વિચાર કરો એક હું હતો ને એક કેરલા વાળો હતો કોઈ હા ફેસ કોલેજ હા ફેસ ખરાબ માણસો છે ફેસ કોલેજ વાળા પણ હું જે યાર કામ કરતો ને એ કંઈક સારો છે ચાઇનીઝ માં ખારો છે બાકી બધા ખરાબ છે લહુ ને કઈ ખબર ન પડે શું કર્યું ખબર કઈ જાય આજે એને અમે મુંગોરમાં મોકલ્યો રેડી બધું આઉટ કરવા માટે ખાવાનું રેડી તે ઈ ભાઈએ જે મચ્છીનું પાણી આવે ને બનાવેલું ઈ એને આઉટ કરવાની જગ્યાએ ગાર્બેજ બેગમાં પડ્યું એટલે હું કેવું આવે લોકોને એ વિશે વાત નથી કરતો આપણે ફોન નથી એ બી બ્લેક કલર નહીં એવો નહીં વાપરે બ્રાઉન જ વાપરશો ઉપર ગ્રીન એવા બધા નહીં વાપરે બ્રાઉન જ એ આ ગ્રીન કેવો લાગે પોપકો ના ભાઈ છી ખાવા બે ગયા અને આ છાશ લીધી છે મેં આ લસ્સી લીધી છે અને મારુતિ સુઝુકી કંઈક જોવે ફેન થઈ ગયો છે એનો જો મારુતિ સુઝુકીની બિલ્ડ ક્વોલિટી બહુ ખરાબ આવે જો હારી આવે સારી આવે એમ બિલ ક્વોલિટી બड़ा खराब હોય સેફટી હારી है સેફટી સારી એ જે હોય તો આપણે ક્યાં લેવાની છે સુઝુકી આપણે તો ખરાબીઓ લેવાની છે ખરાબીઓને કેવું બધું હોય સિસ્ટમ મહિન્દ્રા તો ભાઈ મહિન્દ્રા છે ભાઈ અમારા ઘરે એક ગાડી છે મહિન્દ્રા બતાયા જો જો મહિન્દ્રા. ના તમારુંથી સુઝુકી ભાઈ બિલ્ડ ક્વોલિટી બિલ્ડ ક્વોલિટી પર ધ્યાન ના રાખતા માં સેફટી પૂરેપૂરી છે હા મારુતિ સુઝુકીની જો આ ઓલા કાકોન ચાલે છે ને ઓ આ ભાઈ અગાવતો હતો અને નાખી દીધી હેવી ડ્રાઈવર છે ખાય હજી ક્યારેક ક્યારેક બિચારા કૂતરાને બચાવવા ગયા ને આ લોકો એ પડી ગયા બેન બચાયા ચાર બચ્યા ચાલો તો જમી દઈએ હવે ગાઈસ ખવાઈ ગયું છે ને મસ્ત હવે બેઠો છું તો સુઈ જઈએ હવે ગાર્ડનિંગ થઈ ગયું છે મારું અને કાલ જવા છે પમદી रजा છે तो चलो आज के लोग को एंड करते हैं मिलते अगले ऐसे लोग के साथ तब तक के लिए बाय बाय अगर आपको मेरा वीडियो अच्छा लगे तो लाइक कीजिए शेयर कीजिए कमेंट कीजिए और सब्सक्राइब करते जाइए तो आप मेरे को भी मोटिवेशन मिलता रहे तो चलो आज के लोग को यहीं ख़त्म करते हैं मिलते अगले ऐसे लोग के साथ तब तक के लिए बाय बाय